અરવલ્લી જિલ્લામાં 70 થી વધુ કારોના કાફલા સાથે આઈટી વિભાગે 45 થી વધુ વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડર્સના નિવાસ અને વ્યવસાય સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા. રાજ્યમાં ફરી એકવાર આઈટી વિભાગના દરોડા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અરવલ્લી જિલ્લામાં આવકવેરા વિભાગ દ્વારા મંગળવારે વહેલી સવારે મોટા પાયે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મોડાસા અને મેઘરજ સહિતના વિવિધ વિસ્તારોમાં 70 થી વધુ કારોના કાફલા સાથે આઈટી વિભાગે 45 થી વધુ વેપારીઓ, ડોક્ટર્સ અને બિલ્ડર્સના નિવાસ અને વ્યવસાય સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હોવાની શંકા છે. આઈટી વિભાગે લાંબા સમયથી આ લોકોની આવક અને ખર્ચ પર નજર રાખી હતી અને કેટલીક ગુપ્ત માહિતીઓના આધારે આ મોટા પાયે દરોડાની યોજના બનાવી હતી. અરવલ્લી જિલ્લાના મુખ્ય વિસ્તાર સહિત મોડાસા અને મેઘરજમાં 45 થી વધુ ધનાઢ્ય વેપારીઓ, પ્રખ્યાત ડોક્ટર્સ અને પ્રોપર્ટી ડેવલપર્સને 70 થી વધુ વાહનો સાથે અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ હવે કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો અને કરચોરી સામે આવે તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે આઈટી વિભાગે હજુ સુધી કોઈ રોકડ કે અન્ય કોઈ ચીજવસ્તુઓ જપ્ત કરાય કે કેમ તે અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે. આ અચાનક થયેલી કાર્યવાહીથી અરવલ્લી જિલ્લાનું વેપારી વર્તુળમાં હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને ખાનગી આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત કેટલાક મોટા નામો આ રેડીની ચપેટમાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. નોંધનીય છે કે હાલ દરોડાની પ્રક્રિયા ચાલુ છે અને આગલા દિવસોમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે.